Hi dear friends, this is your e-Guru Rajesh Mistry and welcome to this new topic called synthesis or join the sentences. મિત્રો ધોરણ 11-12 માં એક કોમન ટોપિક તરીકે સિન્થેસિસ અથવા વાક્યો જોડો જોઈન ધ સેન્ટેન્સીસ એવો એક 3 માર્કનો પ્રશ્ન આપને પૂછાશે. તો 3 થી 4 ચારેક વાક્યો તમને આપ્યા છે, એ જોડીને તમારે એક અર્થપૂર્ણ વાક્ય એમાં બનાવવાનું હોય છે. ધોરણ 10માં પણ સંયોજકોનો અભ્યાસ આપ કરી ચૂક્યા છો. એન્ડ, બટ, ઓર વગેરે સંયોજકો જે વાક્યને જોડવાનું કામ કરે છે. આવો સૌપ્રથમ એક રિવિઝન કરીએ કે કયા કયા શબ્દોને આપણે સંયોજક તરીકે મૂકીએ છીએ અને એનો શું ઉપયોગ હતો, અને ત્યારબાદ આપણે સંપૂર્ણ વાક્યો કેવી રીતે જોડી શકાય એનો અભ્યાસ કરીશું. સો આર યુ રેડી? લેટ્સ ગો. તો વાક્યોને જ્યારે જોડવા છે ત્યારે એને માટે જરૂર છે કંજક્શન્સ અથવા સંયોજકોની. મનમાં પ્રશ્ન થાય કે વોટ આર કંજક્શન્સ? સંયોજક શું છે? તો કંજક્શન્સ આર જોઇનિંગ વર્ડ્સ. તેઓ જોઇનિંગ વર્ડ્સ છે જે બે શબ્દો કે બે વાક્યોને જોડવાનું કામ કરે. ફોર એક્ઝામ્પલ, યસ ઓર નો, હા કે ના. હિયર ઓર ઇઝ અ કંજક્શન. આઈ એમ હંગ્રી એન્ડ થર્સ્ટી. And is a conjunction. It is late but I am not tired, but works as a conjunction here. I left school early because I felt sick, because is used for joining these two sentences. People who live in a glass houses shouldn't throw stones. Who અહીંયા સંયોજક તરીકે કામ કરે છે, અને because he is older, કારણ કે એ શબ્દ અહીંયા સંયોજક તરીકે બે વાક્યોને જોડવાનું કામ કરે છે. સો કંજક્શન્સ આર જોઇનિંગ વર્ડ્સ, અને વાક્યો જોડવામાં જ આવા કંજક્શન્સનો આપણે ઉપયોગ કરવો પડશે. તો ચાલો હવે જોઈએ કે કયા કયા કંજક્શન્સ જે આપણે શીખીને આવ્યા છે જેનો ઉપયોગ આપણે આ વાક્યોમાં કરવો પડશે. તો સૌપ્રથમ છે એન્ડ. બહુ સિમ્પલ વાત છે. અને એવો પણ મતલબ થાય, અને તે બે ક્રમિક ક્રિયાઓને જોડવા માટે પણ વપરાય. ફોર એક્ઝામ્પલ, કદમ એન્ડ નિરાલી આર માય ચિલ્ડ્રન. આઈ લાઈક મેથ્સ, આઈ લાઈક સાયન્સ. એવા જે બે વાક્યો હોય તો આપણે એન્ડ થી જોડી શકીએ. આઈ લાઈક મેથ્સ એન્ડ સાયન્સ. બે ક્રમિક ક્રિયાઓને આપણે એન્ડ થી જોડી શકીએ. આઈ ગેટ અપ એન્ડ બ્રશ માય ટીથ એન્ડ બ્રશ માય ટીથ. In the same way, tomorrow we shall go to Ahmedabad and see the Kankaria Zoo. આવતીકાલે હું અમદાવાદ જઈશ and see the Kankaria Zoo. બીજી જે આપણે ક્રિયા કરવાના છે એ બંનેને જોડવા માટે આપણે એનો ઉપયોગ કર્યો છે. મિત્રો, લેંગ્વેજ ફંક્શનમાં બટ, યટ, સ્ટીલ, ધો, ઓલ્ધો, એઝ, ઇન સ્પાઇટ ઓફ, હાઉએવર, ડિસ્પાઇટ, એ બધા સંયોજકો આપ શીખ્યા છો. એનો પણ અહીંયા બે વાક્યોને જોડવા માટે ઉપયોગ કરી શકાય. દે આર ઓલ્સો કંજક્શન્સ. એ પણ કંજક્શન છે. અને આપ જાણો છો એ રીતે યટ, બટ, સ્ટીલ વગેરે એ વિરોધી વાક્યોને જોડવા માટે વપરાય છે. આપણે એનો પણ અહીંયા ઉપયોગ કરી શકીએ. આઈ લાઈક ઇંગ્લિશ, આઈ ડોન્ટ લાઈક મેથ્સ. તો એ બે વાક્યો છે તો તમને સમજ પડે કે બી મને અંગ્રેજી ગમે છે પણ મેથ્સ ગમતું નથી, તો એ બંને વિરોધી વાક્યો છે. સો યુ કેન યુઝ બટ એઝ કંજક્શન ઓર જોઇનિંગ વર્ડ. હી વર્ક્સ હાર્ડ બટ યટ સ્ટીલ. ત્રણમાંથી ગમે તે બે વાક્યની વચ્ચે મૂકી શકાય. હી વર્ક્સ હાર્ડ બટ હી ડઝન્ટ ગેટ ગુડ માર્ક્સ. ધો ઓલ્ધો આપણે આગળ શીખ્યા એ પ્રમાણે, અથવા ફંક્શનમાં આપ શીખશો એ પ્રમાણે, ધો ઓલ્ધો બે વિરોધી વાક્યની શરૂઆતમાં આવે છે. ધો ઓલ્ધો આઈ વર્ક હાર્ડ, I failed. So you can use though or although. In the same way, in spite of અને despite of નો ઉપયોગ કરી શકાય બે વિરોધી વાક્યોને જોડવા માટે. For example, in spite of working hard, સખત મહેનત કરવા છતાંય I failed. Despite his honesty,
he was dismissed from the job. કે ભઈ એની પ્રામાણિકતા છતાં એને જોબમાંથી કાઢી મૂકવામાં આવ્યો. ઓર નો મતલબ થાય છે અથવા કે નહીતર. ફોર એક્ઝામ્પલ, પ્લીઝ ગીવ મી ટી ઓર કોફી. આ અથવા બેમાંથી એક ઓપ્શનની વાત જ્યારે હોય સ્વીકારવાની ત્યારે ટી ઓર કોફી. રીડ ઓર ગો ટુ ટ્યુશન. વાંચો અથવા ટ્યુશન જાઓ. વર્ક હાર્ડ, અહીંયાનો નહીતર જેવો મિનિંગ થાય છે. વર્ક હાર્ડ ઓર યુ વિલ નોટ ગેટ ગુડ માર્ક્સ. કરો નહીતર તમને સારા માર્ક્સ મળશે નહીં. તો અહીંયા ઓરનો ઉપયોગ નહીતર તરીકે થાય છે. ઓરની જગ્યાએ આપ અધરવાઇઝ નો પણ ઉપયોગ કરી શકો. અધરવાઇઝ નો મતલબ પણ નહીતર એવો થાય છે. ફોર એક્ઝામ્પલ, વર્ક હાર્ડ otherwise you will not get good result. સખત મહેનત કરો નહીતર તમને સારા માર્ક અથવા સારું રિઝલ્ટ નહીં મળે. ગેટ આઉટ otherwise I will call the police. બહાર નીકળી જાઓ નહીતર હું પોલીસને બોલાવીશ. બીકોઝ કારણ કે એવો મતલબ થાય છે. I went to Ahmedabad because I wanted new clothes. હું અમદાવાદ ગયો કારણ કે મારે નવા કપડાં જોઈતા હતા. નિરાલી won the trophy because she sang a nice song. તો બીકોઝ એક કારણ દર્શાવવા માટે વપરાય છે, આપ જાણો છો. નોટ ઓનલી બટ ઓલ્સો પણ આપ અત્યાર સુધી શીખીને જ આવ્યા છો, એને યાદ કરી લઈએ. તો બે ઓપ્શનોમાંથી બંનેનું મહત્વ હોય, માત્ર આ જ નહીં, આ પણ. તો બંને ઓપ્શન જ્યારે આપણા માટે અગત્યના હોય ત્યારે આપણે આનો ઉપયોગ કરતા હોઈએ છીએ અને બંનેને ભારપૂર્વક આપણે જણાવતા હોઈએ છીએ. મિત્રો, નોટ ઓનલી બટ ઓલ્સો, નાઇધર નોર, આઇધર ઓર, બોથ હેન્ડ, તો એ બે કર્તા, બે કર્મ, બે ક્રિયાઓ વગેરે ગમે તે ઓપ્શનને જોડવા માટે વપરાય છે. નોટ ઓનલી કદમ બટ ઓલ્સો નિરાલી વેન્ટ ટુ સુરત. માત્ર કદમ જ નહીં, નિરાલી પણ સુરત ગઈ. બે વાક્યો અલગ આ રીતે આપ્યા હોય. કદમ વેન્ટ ટુ સુરત, નિરાલી વેન્ટ ટુ સુરત ઓલ્સો, ઓર નિરાલી ઓલ્સો વેન્ટ ટુ સુરત. નિરાલી પણ ગઈ. તો આપ યુઝ કરી શકો નોટ ઓનલી કદમ બટ ઓલ્સો નિરાલી વેન્ટ ટુ સુરત. આઈ લાઈક પિઝા, આઈ લાઈક પાણીપુરી ઓલ્સો. સો યુ કેન જોઈન લાઈક ધીસ. આઈ લાઈક નોટ ઓનલી પિઝા બટ ઓલ્સો પાણીપુરી. હી નોટ ઓનલી હેલ્પ મી, બે ક્રિયાઓને પણ જોડી શકીએ કે ભાઈ એને માત્ર મદદ જ ન કરી બટ ઓલ્સો કેમ વિથ મી ટુ ધ સ્ટેશન, પણ એ મારી સાથે સ્ટેશન પણ આવ્યો. સો નોટ ઓનલી બટ ઓલ્સો, માત્ર જ નહીં તે પણ, એવો એનો અર્થ થશે. બે વિકલ્પોને જોડવાનું એ કામ કરે. આઈધર ઓર, આ અથવા તે, એવો એનો મતલબ થાય. બે ઓપ્શનમાંથી એકની વાત હોય ત્યારે આઈધર આરતી વિલ પ્રિપેર આઈધર પાણીપુરી ઓર ઢોસા. આરતી કાં તો પાણીપુરી બનાવશે અથવા ઢોસા બનાવશે. આઈધર ભાવિક ઓર ચેતક વિલ કમ ટુ યોર પાર્ટી. કાં તો ભાવિક અથવા ચેતક તમારી પાર્ટીમાં આવશે. આઈધર આઈ ઓર યુ આર રોંગ. કાં તો તમે અથવા સોરી, કાં તો હું અથવા તમે ખોટા છો. એમાંથી એક, આ અથવા આ. તો એવા ઓપ્શન માટે આઈધર ઓર, અને નકારાત્મક હોય તો એને માટે નાઇધર નોર નો ઉપયોગ કરી શકીએ. નાઇધર નોર, આ પણ નહીં અને તે પણ નહીં, અને એ નકારાત્મક ભાવ દર્શાવે છે. I will not go to school, I will not go to tuition. For example, these are the separate sentences and you want to join it. આ બે વાક્યોને આપ જોડવા માંગો છો કે ભાઈ હું શાળાએ પણ નહીં જાઉં અને હું ટ્યુશન પણ નહીં જાઉં. તો you can use neither nor. I will neither go to school nor go to tuition. Neither Ronak nor Chintan came to the school yesterday. બોથ હેન્ડ નો મતલબ થશે આ અને તે બંને, જ્યારે બંને ઓપ્શનની વાત આપણે કરવી હોય. ફોર એક્ઝામ્પલ, સચિન પ્લેડ વેલ ઇન ધ મેચ, દ્રવિડ પ્લેડ વેલ ઇન ધ મેચ. યુ કેન જોઈન લાઈક ધીસ. બોથ સચિન એન્ડ દ્રવિડ પ્લેડ વેલ ઇન ધ મેચ. આઈ લાઈક ટી, આઈ લાઈક કોફી. યુ કેન યુઝ આઈ લાઈક બોથ ટી એન્ડ કોફી. સો અને ધેરફોર એ બંને સંયોજકોનો મતલબ થાય છે તેથી. I work hard, so અથવા therefore I got first class. મેં સખત મહેનત કરી તેથી મને ફર્સ્ટ ક્લાસ મળ્યો. There was heavy rain, ખૂબ ભારે વરસાદ પડ્યો હતો. Therefore we could not go out. તેથી અમે બહાર જઈ શક્યા નહીં.
ઇફ અને અનલેસ શબ્દદર્શક શબ્દો તરીકે વપરાતા હોય છે ને શબ્દ અને એનું પરિણામ શું આવશે એ એવા વાક્યોને જોડવાનું એ કામ કરે છે. ઇફનો મતલબ થશે જો તો, શરત અને એનું પરિણામ બતાવે. જો પ્રથમ વાક્ય સાદા વર્તમાન કાળમાં મૂકો, હાલની શરત દર્શાવો, તો એનું જે પરિણામ છે એ ભવિષ્યકાળમાં આપણે દર્શાવી શકીએ. ફોર એક્ઝામ્પલ, ઇફ યુ વર્ક હાર્ડ, જો સખત મહેનત કરશો તો યુ વિલ ગેટ ગુડ રિઝલ્ટ, તો તમને સારું પરિણામ મળશે. ઇફ કેતકી રન્સ ફાસ્ટ, જો કેતકી ઝડપથી દોડશે તો શી વિલ ગેટ ધ ટ્રેન, તેનીને ટ્રેન મળશે. અનલેસ એ નકારાત્મક શરત દર્શાવે છે. જો નહીં તો એવો એનો અર્થ થાય છે અનલેસ, જો નહીં તો. ઇન ધ સેમ વે સાદા વર્તમાન કાળમાં જો આપ શરત મૂકશો તો બીજું વાક્ય ભવિષ્યકાળમાં આવશે. અનલેસ યુ વર્ક હાર્ડ, જો તમે સખત મહેનત નહીં કરો તો યુ વિલ નોટ ગેટ ગુડ રિઝલ્ટ, તો તમને સારું પરિણામ નહીં મળે. અનલેસ ઇટ રેન્સ, જો વરસાદ નહીં પડે તો ક્રોપ્સ વિલ ફેલ, પાક નિષ્ફળ જશે. તો ઇફ અને અનલેસ શો કન્ડિશન બંને શબ્દદર્શક શબ્દો તરીકે કામ કરશે અથવા જોડવાનું કામ કરશે. હુ ને આપણે સંયોજક તરીકે બે વાક્યોને જોડવા માટે ઉપયોગ કરી શકીએ. હું જ્યારે જોઈનિંગ વર્ડ તરીકે આપણે વાપરીએ છીએ ત્યારે કે, જે, કે, જેણે, કોણ, ક્યારે એ પ્રકારના એનો અર્થ એ વ્યક્ત કરતું હોય છે. હું હંમેશા વ્યક્તિવાચક નામ સાથે વપરાય છે અને બીજું વાક્ય જો એના અર્થમાં કંઈક વધારે માહિતી આપતી હોય તો વ્યક્તિવાચક જે તે નામની સાથે હુંનો ઉપયોગ કરી શકીએ. અને ધ્યાન રાખીશું કે હુંથી જ્યારે બે વાક્યો જોડીએ ત્યારે હું પછી બીજા વાક્યના કર્તાની કોઈ જરૂર હોતી નથી. હું પછી આપ સીધું ક્રિયાપદ મૂકી શકો. ફોર એક્ઝામ્પલ, ડુ યુ નો ધ બોય, શું તમે એ છોકરાને જાણો છો? કયા છોકરાને? હુ ગોટ ધ ફર્સ્ટ પ્રાઇઝ, કે જેણે પ્રથમ ઇનામ મેળવ્યું હતું. આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ હુ વોઝ રોંગ, મને સમજ નથી કોણ ખોટું હતું. ધ ગર્લ હુ મેટ યુ, એ છોકરી કે જેને તમે મળ્યા, ઇઝ માય સિસ્ટર, એ મારી સિસ્ટર છે. હુના જેવું જ એક છે વિચ, તો બંનેનો ડિફરન્સ સમજીએ. લગભગ અર્થ એનો એ છે કે જે, કે જેણે વગેરે. હું હંમેશા વ્યક્તિવાચક નામ સાથે વપરાય છે, જ્યારે વિચનો ઉપયોગ બાકીના બધા પ્રાણી, પક્ષી કે નિર્જીવ નામો સાથે આપણે વિચનો ઉપયોગ કરી શકીએ. હુની જેમ જ વિચ પછી આપણે ક્રિયાપદ મૂકવાનું થતું હોય છે. ફોર એક્ઝામ્પલ, ધીસ ઇઝ ધ ડોગ, આ ડોગ છે. વાક્યો અલગ આ રીતે આપ્યા હોય, ધીસ ઇઝ ધ ડોગ, ઇટ હેઝ અ સ્મોલ ટેલ, તેને નાની પૂંછડી છે. યુ કેન જોઈન ધ વર્ડ્સ, ધીસ ઇઝ ધ ડોગ which has a small tail. We visited the house, અમે ઘરની મુલાકાત લીધી, which was ગાંધીજી's birthplace. એ વાક્યો જ્યારે અલગ આપ્યા હોય તો આ રીતે હોય, we visited the house, it was ગાંધીજી's birthplace. તો it આપણે કરતા દૂર કરી અને which મૂકી અને સીધું ક્રિયાપદ મૂકી અને વાક્યને જોડી શકીએ. I want a pen which has a red refill. તો એનો ડિફરન્સ યાદ રાખશો. which હું વ્યક્તિવાચક નામ સાથે, જ્યારે વિચ અન્ય નામો સાથે વપરાતું હોય છે. હુમનો મતલબ કે જેને એ પ્રકારનો થતો હોય છે, એ પણ વ્યક્તિવાચક નામ સાથે વપરાય છે. હુમ પછી મોટે ભાગે સર્વનામ કે ક્યારેક નામનો ઉપયોગ પણ આપણે કરી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ, ગાંધીજી ઇઝ ધ મેન, ગાંધીજી એ મેન છે. હુમ વી કોલ બાપુ, બે અલગ વાક્યો આ રીતે આપ્યા હોય, ગાંધીજી ઇઝ ધ મેન, વી કોલ હિમ બાપુ, ગાંધીજી એ માણસ છે, અમે તેમને બાપુ કહીએ છીએ. તો જોડો ત્યારે આવું થઈ શકે, ગાંધીજી એ માણસ છે કે જેને અમે બાપુ કહીએ છીએ. ગોપુ ઇઝ ધ બોય, ગોપુ એ છોકરો છે. હુમ ઓલ કોલ હાથી, કે જેને બધા હાથી કહે છે. મિસ્ટર ગુપ્તા ઇઝ ધ ટીચર, મિસ્ટર ગુપ્તા એ ટીચર છે. હુમ વી ઓલ રિસ્પેક્ટ અ લોટ, કે જેને અમે ખૂબ રિસ્પેક્ટ કરીએ છીએ. તો આ થયું હુ, વિચ, હુમ. એ જ કેટેગરીમાં હુઝ, તો હુઝનો મતલબ કે જેનો, જેની, જેનું થાય છે. મોટે ભાગે એ સંબંધ દર્શાવવાનું કામ અથવા માલિકી દર્શાવવાનું કામ કરતું હોય છે.
તો હુઝ વ્યક્તિવાચક નામ સાથે હુઝ અને એની સાથે સજીવ કે નિર્જીવ નામ આવી શકે છે. ફોર એક્ઝામ્પલ, ધીસ ઇઝ ધ બોય, આ છોકરો છે. હુઝ બાઇસિકલ, અહીંયા માલિકી છે કે જેની બાઇસિકલ વોઝ સ્ટોલન યસ્ટરડે, ગઈકાલે ચોરાઈ હતી. લુક એટ ધેટ વુમન, પેલી સ્ત્રીને જુઓ. હુઝ સન ડાઇડ લાસ્ટ વીક. બે વાક્યો અલગ આ રીતે આપ્યા હોય. લુક એટ ધેટ વુમન, હર સન ડાઇડ લાસ્ટ વીક. આપણે કહી શકીએ કે લુક એટ ધ વુમન હુઝ સન ડાઇડ લાસ્ટ વીક. મિત્રો, હુઝ પછી માલિકી કે જેનો સંબંધ આપણે દર્શાવીએ છીએ એ નામ આપણે સજીવ કે નિર્જીવ અહીંયા મૂકી શકીએ. ફોર એક્ઝામ્પલ, હુઝ બાઇસિકલ, હુઝ સન વગેરે, હુઝ કાર વગેરે. રામુ હુઝ કાર ઇઝ ન્યૂ ઇઝ માય નેબર. રામુ કે જેની કાર નવી છે એ મારો નેબર છે. વેર એ સ્થળદર્શક શબ્દ છે, આપ જાણો છો. એનો સંયોજક તરીકે જ્યારે ઉપયોગ થાય ત્યારે ક્યાં અથવા કે જ્યાં એમ કરી અને સ્થળના અર્થમાં વધારો કરવાનું એ કામ કરતું હોય છે. ફોર એક્ઝામ્પલ, ધીસ ઇઝ ધ ગ્રાઉન્ડ, આ ગ્રાઉન્ડ છે વેર સચિન પ્લેડ ઇન હિઝ ચાઇલ્ડહુડ, કે જ્યાં સચિન રમ્યો હતો બાળપણમાં. તો અહીંયા સ્થળદર્શક છે તો વેરનો ઉપયોગ આપણે કરી શકીએ. ઝવેરી ઇઝ ધ સ્કૂલ વેર આઈ ટીચ ઇંગ્લિશ. ઝવેરી એ સ્કૂલ છે કે જ્યાં હું અંગ્રેજી ભણાવું છું. વેન સમય દર્શાવે છે, ક્યારે અથવા કે જ્યારે, એવો એનો મતલબ થતો હોય છે. ડુ યુ નો વેન ધ ગુજરાત એક્સપ્રેસ કમ્સ? શું તમે જાણો છો કે ક્યારે ગુજરાત એક્સપ્રેસ આવશે? સમય તો વેન. કેન યુ ટેલ મી વેન આઈ કેન કમ ટુ ધ ઓફિસ? તો પણ વેન. વાય, શા માટે, એને માટે ઉપયોગ આપણે વાય થી કરી શકીએ. ડુ યુ નો વાય સી ઇઝ લેટ ટુડે? આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ વાય હી ફેલ્ડ ઇન ધ એક્ઝામ. વન મોર, સંયોજક તરીકે આપણે ધેટ નો ઉપયોગ કરી શકીએ. એ નો મતલબ કે એવો થતો હોય છે. ફોર એક્ઝામ્પલ, આઈ નો ધેટ ધ અર્થ ઇઝ રાઉન્ડ. આપણે જાણીએ છીએ અથવા હું જાણું છું કે પૃથ્વી ગોળ છે. ગાંધીજી બિલીવ ધેટ ટ્રુથ ઇઝ ગોડ. ગાંધીજી માનતા હતા કે સત્ય ભગવાન છે. તો એ ના અર્થમાં આપણે ધેટનો સંયોજક તરીકે ઉપયોગ કરીએ છીએ. તો મિત્રો, આ કેટલાક એવા સંયોજકો હતા જે આપ ઓલરેડી શીખીને આવ્યા છો. ધોરણ 11-12માં ઘણા બધા લેંગ્વેજ ફંક્શન્સ આપ શીખવાના છો અથવા શીખ્યા હશો. આપણે પણ એની ચર્ચા કરવાના છીએ. તો એ લેંગ્વેજ ફંક્શનમાં આપ શીખશો અથવા શીખી રહ્યા હશો કે પર્પઝ માટે, વિથ અ વ્યૂ ટુ, ઇન ઓર્ડર ટુ, સો ધેટ, ઇન ઓર્ડર ધેટ વગેરે જેવા શબ્દોનો આપણે કંજક્શન તરીકે અથવા જોઇનિંગ વર્ડ્સ તરીકે ઉપયોગ કરી શકીએ છીએ. તો એ પ્રકારના જે ટોપિક્સ છે જે આપણે ફંક્શનમાં શીખવાના છીએ, લેંગ્વેજ ફંક્શનમાં, એ પણ ઘણા બધા શબ્દો જોઇનિંગ વર્ડ તરીકે આપણે યુઝ કરી અને વાક્યોને જોડી શકીએ છીએ. તો આ થયા તમારા સંયોજકો. એનું એક ઝડપથી આપણે રિવિઝન કર્યું. અહીંયા આ બધા શબ્દોને યાદ કરાવવાનો મતલબ એ છે કે બસ સિમ્પલી આનો જ ઉપયોગ કરી અને આપણે વાક્યોને જોડવાના છીએ. તો હવે વાત કરીએ કે પરીક્ષામાં આ ટોપિક કેવી રીતે થાય. તો પરીક્ષામાં આ પ્રકારની આપને એક સૂચના હશે. કમ્બાઇન ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ એન્ડ મેક વન મીનિંગફુલ સેન્ટેન્સ, 3 માર્ક્સ. 4 વાક્યો આપ્યા હશે. સૂચના હશે કે વાક્યોને જોડીને એક અર્થપૂર્ણ વાક્ય બનાવો. ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. આપણે વાક્ય તો એમને બટ ગમે તે મૂકીને જોડાઈ તો જાય, પણ એ વાક્ય અર્થપૂર્ણ હોવા જોઈએ. ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. સો લેટ્સ સોલ્વ ધ ફર્સ્ટ એક્ઝામ્પલ. Computer is the invention. It is the invention of science. It can solve many mathematical problems. It cannot think like human. અહીંયા 4 વાક્યો છે, જોડીને તમારે એક વાક્ય બનાવવાનું છે. પણ મિત્રો, હંમેશા 2 વાક્યોને જોડવા માટે કોઈ સંયોજક મૂકવું જ પડે એવો કોઈ રૂલ કે એવો કોઈ નિયમ નથી. કેટલાક શબ્દોને દૂર કરી અને બીજા વાક્યના કેટલાક શબ્દો એમાં ઉમેરી અને જો વાક્ય અર્થપૂર્ણ બની જતું હોય તો સંયોજક ન મૂકો તો પણ 2 વાક્યો આપ જોડી શકો છો. એટલે સંયોજકો કમ્પલસરી છે મૂકવા એવું પણ નથી. જોડીને અર્થપૂર્ણ વાક્ય બને, ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. એ અગત્યનું હોય છે. ફોર એક્ઝામ્પલ, કમ્પ્યુટર ઇઝ ધ ઇન્વેન્શન. અહીંયા પહેલું વાક્ય કહે છે કે કમ્પ્યુટર શોધ છે.
બીજા વાક્યમાં થોડી વધારે માહિતી છે. ઇટ ઇઝ ધ ઇન્વેન્શન, આ વાક્ય અહીંયા રિપીટ થાય છે. ઇટ ઇઝ ધ ઇન્વેન્શન ઓફ સાયન્સ, આવી નવી માહિતી ઓફ સાયન્સ એ બીજા વાક્યમાં આપણને મળે છે. આગળનું વાક્ય છે એ પહેલું વાક્ય રિપીટ થાય છે. તો આપ આ રીતે બે વાક્યોને જોડી શકો. કમ્પ્યુટર ઇઝ ધ ઇન્વેન્શન ઓફ સાયન્સ, કમ્પ્યુટર એ સાયન્સની શોધ છે. સો હિયર કન્જક્શન ઇઝ નોટ નીડેડ, કન્જક્શનની કોઈ જરૂર નથી અને આપણે મૂક્યા વગર પણ બે વાક્યો જોડી શકીએ છીએ. ઓકે, તો આ બે વાક્યો જ્યારે જોડ્યા આગળ વાત કરીએ કે એ બંનેને ત્રીજા સાથે આપણે કેવી રીતે જોડીએ. ગુજરાતી કરીને કામ કરશો અથવા ગુજરાતીમાં સમજીને આપ માતૃભાષામાં એને થોડુંક સમજીને કામ કરશો તો આઈ થિંક બહુ આપણા માટે ઇઝી રહેશે. તો જ વધારે સમજીને કયું સંયોજક મૂકી શકાય એ આપ સારી રીતે કરી શકશો. આગળના વાક્યને રિપીટ કરીએ. કમ્પ્યુટર એ વિજ્ઞાનની શોધ છે. ઇટ કેન સોલ્વ મેની મેથેમેટિકલ પ્રોબ્લેમ્સ. એ વિજ્ઞાનની શોધ છે કે જે ઘણા બધા મેથેમેટિકલ પ્રોબ્લેમ્સને સોલ્વ કરી શકે. ગુજરાતીમાં આ રીતે વિચારીશું કે જે, તો યાદ કરીશું કે ભાઈ અહીંયા કમ્પ્યુટર નિજી વસ્તુની વાત છે, તો કે જે માટે હુ અથવા વિચ વપરાતું હોય છે, પણ અહીંયા સજીવની વાત નથી અથવા વ્યક્તિવાચક નામ નથી, તો આપણે વિચનો ઉપયોગ કરીએ. અને વિચની સાથે મેં સમજાવેલું આગળ કે આપણે સીધું ક્રિયાપદ મૂકવાનું થાય એટલે ઇટ કર્તા તરીકે આપણે દૂર કરી અને કેનનો ઉપયોગ કરી શકીએ. વિચ કેન સોલ્વ મેની મેથેમેટિકલ પ્રોબ્લેમ્સ, કે જે ઘણા બધા મેથેમેટિકલ પ્રોબ્લેમ સોલ્વ કરી શકે છે. હવે મિત્રો આપને એમ થાય કે ભાઈ એન્ડ પણ મૂકી શકાય, કારણ કે એ પણ સાચું લાગે છે આપણને. કમ્પ્યુટર ઇઝ ધ ઇન્વેન્શન ઓફ સાયન્સ એન્ડ ઇટ કેન સોલ્વ મેની મેથેમેટિકલ પ્રોબ્લેમ. કમ્પ્યુટર એ સાયન્સની ઇન્વેન્શન છે અને તે ઘણા બધા ગાણિતિક પ્રોબ્લેમને સોલ્વ કરી શકે છે. તો એન્ડ આપને સાચું લાગે તો એન્ડ પણ કરી શકાય. તો એવો નિયમ નથી કે વિચ એક જ કન્જક્શન હંમેશા જવાબ તરીકે આવી શકે. અર્થપૂર્ણ માટે ગમે તે સંયોજન જે યોગ્ય હોય આપણે મૂકી શકીએ છીએ. તો વિચની જગ્યાએ આપ એન્ડ પણ મૂકી શકો. તો વિચ કેન સોલ્વ મેની મેથેમેટિકલ પ્રોબ્લેમ્સ. લાસ્ટ સેન્ટેન્સ, ઇટ કેનોટ થિંક લાઈક હ્યુમન. એ આ વાક્યનું કોન્ટ્રાસ્ટ છે અથવા વિરોધ દર્શાવે છે. બીજા ઘણા બધા ગાણિતિક પ્રોબ્લેમને સોલ્વ કરી શકે છે, પણ માણસની જેમ એ વિચારી શકતો નથી. તો વિરોધી વાક્ય માટે આપણે બટનો ઉપયોગ કરી શકીએ. બટ ઇટ કેનોટ થિંક લાઈક હ્યુમન. સો ધીસ ઇઝ ધ ફર્સ્ટ એક્ઝામ્પલ. હંમેશની જેમ એક એક્ઝામ્પલની સાથે અહીંયા 3 એક્ઝામ્પલ આપના પ્રેક્ટિસ માટે અહીંયા મૂકેલા છે. શરૂઆતના જે એક્ઝામ્પલ છે બહુ સિમ્પલ છે, જેથી ઇઝીલી આ જ સંયોજકોનો ઉપયોગ કરી અને જોડી શકશો. પણ હંમેશની જેમ અહીંયા આગ્રહભરી આપને વિનંતી છે કે ચોક્કસ આ સંયોજકોનો ઉપયોગ કરીને વાક્યો જોડશો. એક વધારે વાક્યને સમજીએ. મહાત્મા ગાંધી had been at the યરૌડા prison. મહાત્મા ગાંધી યરૌડા પ્રિઝનમાં હતા. It was about 3 to 4 miles from Pune. પુનાથી 2 થી 3 માઇલ દૂર હતું. It was in Maharashtra. એ મહારાષ્ટ્રમાં હતું. My father told me this. મારા ફાધરે મને આ કહ્યું. મિત્રો, અર્થપૂર્ણ વાક્ય બનાવવા માટે ક્યારેક વાક્ય તમારે જો આડાઅવડા કરવા પડે તો એનો ક્રમ આપ ચોક્કસ બદલી શકો છો અને ઘણી વખતે બદલવો પણ પડશે. શરત એ છે કે અર્થપૂર્ણ વાક્ય બને, ક્રમ ગમે ત્યાં તમે ચેન્જ કરી શકો. દાખલા તરીકે અહીંયા છેલ્લું વાક્ય છે કે ઉપરની તમામ માહિતી મારા ફાધરે મને કહ્યું. આ કહ્યું એમ. તો જ્યારે આપણે એને કહીશું તો આપણે કહેવું પડશે કે ભાઈ મારા ફાધરે મને કહ્યું હતું કે. તો એને માટે આપ ધીસની જગ્યાએ ધેટનો ઉપયોગ કરી શકો અને આ વાક્યને આગળ લાવી શકો, જેથી અર્થપૂર્ણ બનશે. માય ફાધર ટોલ્ડ મી ધેટ. ધીસની જગ્યાએ સંયોજક તરીકે ધેટ. એના અર્થમાં શું કહ્યું ફાધરે? કે મહાત્મા ગાંધી હેડ બીન એટ યરૌડા પ્રિઝન. એ મહાત્મા ગાંધી હતા એ યરૌડા જેલમાં હતા, કે જે 3-4 માઇલ દૂર હતું. કે જે, તો એને માટે હમણાં પણ શીખ્યા આપણે વિચ, અને એની સાથે સીધું ક્રિયાપદ વિચ વોઝ અબાઉટ 3 to 4 miles from Pune. હવે છેલ્લા વાક્યમાં જોઈ શકીએ છીએ 3 to 4 miles from Pune. It was in Maharashtra.
સો લાસ્ટ સેન્ટેન્સમાં ઇન મહારાષ્ટ્ર એટલી જ વધારાની માહિતી છે. આપણે કોઈ પણ સંયોજક મૂક્યા વગર આ રીતે વાક્યને જોડી શકીએ કે ઇટ વોઝ 3 to 4 miles from Pune in મહારાષ્ટ્ર. તો મિત્રો વાક્યોને એના ક્રમમાં ફેરફાર કરીને પણ પૂર્ણ વાક્ય આ રીતે બનાવી શકો છો. ફરી 3 એક્ઝામ્પલ આપને માટે અહીંયા કરેલા છે. ચોક્કસ આપણે સોલ્વ કરો અને સમજવાની કોશિશ કરો. ઓકે, ડુ યુ નીડ વન મોર? શું એક હજી કરીશું? ઓકે, લેટ્સ ગો. આઈ વોન્ટેડ ટુ બીકમ અ પ્રોફેસર. બહુ સિમ્પલ એક કેરેક્ટર છે. બી હું પ્રોફેસર બનવા ઈચ્છતો હતો. આઈ વર્ક વેરી હાર્ડ. મેં સખત મહેનત કરી. There was something else in my luck. મારા નસીબમાં કંઈક જુદું જ હતું. I became a teacher. હું ટીચર બન્યો. તો જોઈએ, I wanted to become a professor. તેથી મેં સખત મહેનત કરી હતી. તેથી માટે આપણે so નો ઉપયોગ કર્યો છે. So I worked very hard. વિરોધી વાક્ય છે, પણ મારા નસીબમાં કંઈક જુદું હતું. તો but there was something else in my luck. અને હું ટીચર બન્યો. And I became a teacher. તો મિત્રો આ રીતે આપ વાક્યોને વારાફરતી જોડી શકો છો. મારી એક આપને સલાહ છે કે જ્યારે પણ તમે વાક્યો જોડવાનું કામ પૂર્ણ કરો ત્યારે સમગ્ર જોડાયેલા વાક્યોને એક વખત જોઈ લેજો અને એ અર્થપૂર્ણ થયા કે નહીં એ સમજવાની કોશિશ કરજો. ફોર એક્ઝામ્પલ, હું પ્રોફેસર બનવા ઈચ્છતો હતો, તેથી મેં સખત મહેનત કરી હતી, પણ મારા નસીબમાં કંઈક અલગ જ હતું અને હું ટીચર બન્યો. જેથી આપે આ વાક્યો યોગ્ય જોડ્યા છે કે નહીં એનો ખ્યાલ આવશે. પરીક્ષામાં માર્કિંગ સ્કીમ મુજબ તમારું કદાચ એકાદ સંયોજક ખોટું હોય અથવા બે વાક્યોને જોડવાની આપ ભૂલ કરી ચૂક્યા છો, તો બાકીના જેટલા સાચા વાક્યો જોડ્યા છે એના અવશ્ય માર્ક્સ તમને મળશે. સો ડોન્ટ વરી. ચારેક એક્ઝામ્પલ અહીંયા પણ આપણે પ્રેક્ટિસ માટે હું આપું છું. રિમેમ્બર, પ્રેક્ટિસ makes a man perfect. So be perfect. Do lot of practice. All the best. See you again in next topic. Until then, goodbye. Take care. આવજો.